કોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમ માડમના પુત્ર ચૂંટણી મેદાને છે। એમપીએ થયેલા કરણ માડમ દેવભૂમિ દ્વારકામાં જિલ્લા પંચાયતના ઉમેદવાર છે। શિક્ષિત એવા કરણ માડમનો વડોદરા બેઠક પર પ્રચંડ પ્રચાર જોવા મળ્યો। રાજનીતિમાં શિક્ષિત યુવાનો જોડાય તેનું સૌથી મોટું ઉદાહરણ દેવભૂમિ દ્વારકા જિલ્લાની વડોદરા બેઠક પર જોવા મળ્યું। અમદાવાદમાં એમબીએનો અભ્યાસ કરતા કરણ માડમે વડોદરા બેઠક પરથી કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરતા ગ્રામીણ વિસ્તારમાં લોકોને વિકાસની નવી આશા મળી છે। પૂર્વ સાંસદ અને ધારાસભ્ય એવા કોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમ માડમના પુત્ર વિસ્તારમાં ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે। બાળપણમાં સૈદ્ધાંતિક રાજનીતિના સંસ્કાર મેળવનાર કરણ માડમ વિસ્તારના વડીલોને નમન કરી રહ્યા છે, તો યુવાનો માટે ચેતનવંતો ચહેરો સાબિત પણ થઈ રહ્યા છે। શું કારણ રહ્યું રાજનીતિમાં જોડાવાનું અને શું છે કરણ માડમના સંકલ્પ, જોઈએ અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ સાથેની ખાસ વાતચીતમાં। સીધી વાત કરશું કરણ સાથે। કરણ, આટલી નાની ઉંમરમાં રાજકારણની અંદર આવવા પાછળનું કોઈ મુખ્ય કારણ ખરું? રાજકારણમાં આટલી નાની ઉંમરે આવવાનું ફક્ત એક જ કારણ છે કે અહીંયા જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં કોઈ કેન્ડિડેટ નહોતું મળતું અને જ્યારે ભાજપ જેવી સરકારને જે કામ નથી કરેલા અને ફક્ત એમના રાજ કરતો 25 વર્ષથી રાજ કરે છે કામ કર્યા વગર, એને બિનહરીફ જાતી હતી, એટલે મારા બાપાએ મને આદેશ કરેલો હતો કે તારે અહીંયા આ ચૂંટણી લડવી પડશે, બાકી અમારે બીજું એની વાંહે કોઈ એકેય હિતેચું નહોતું। બીજો કોઈ ઈરાદો નહોતો? તમે અત્યારે સ્ટડી કરો છો, અભ્યાસ કરો છો, બીબીએ નો અભ્યાસ કરો છો। બીબીએ એટલે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, બરાબર ને? બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન। તો એમાં પણ એડમિનિસ્ટ્રેશન આવે છે, રાજકારણમાં પણ એડમિનિસ્ટ્રેશન આવે છે, તો આ બેયને કઈ રીતે જુઓ છો, રાજકારણ અને બિઝનેસ? રાજકારણ છે એ આખું બિઝનેસ કરતાં બહુ અલગ છે। આમાં અમે આવી જઈએ ત્યારે અમે સેવાની ભાવે આવી જઈએ। અમે આમાંથી કંઈ માણી લેવા માટે નથી આવતા। આમાં અમે માણસોનું કામ કરવા આવી જઈએ, માણસોની સેવા કરવા આવી જઈએ, અને અમે ખાલી સામે એક પ્રેમની જ આશા રાખીએ છીએ। પ્રેમ સિવાય અમે એકેય વસ્તુની એકેય આશા નથી રાખતા। અમે અને મારા બાપા જે આટલા વર્ષોથી આમાં કામ કરે છે, હોસ્પિટલના કામ કરે છે, તો અમે ખાલી એક પ્રેમની જ આશા રાખીએ છીએ અને ફક્ત ને ફક્ત ખાલી સેવાનો ભાવ તરીકે જ આમાં આવી છે। અચ્છા, એક યુવાન તરીકે ચૂંટણી લડી રહ્યા છો, માનો કે ગણતરા જિલ્લા પંચાયતની બેઠક ઉપર જીતો છો, તો આ જે વિસ્તાર છે, કેટલા ગામ આવે છે, એ ગામની અંદર અત્યારે કેવા કાર્યો કરવાની જરૂર છે, અથવા તો તમે પ્રાથમિકતા કયા કાર્યોને આપશો? વડોદરા જિલ્લામાં 13 ગામ આવે છે, જેમાં 3 તાલુકાની સીટ આવે છે, એકમાં 3 ગામ આવે છે। તેમાં છે વડોદરા, ખજુરિયા અને હસ્તળ, અને બીજી છે એ જે વિંજલપરની, એમાં જે વિંજલપર, વિરમદળ, નવા તથિયા, જૂના તથિયા અને લલિયા, અને ત્રીજી જે સીટ છે એ છે મોવાણની, એમાં છે મોવાણ, પીપળિયા, જુવાનગઢ, માધોપુર અને સિદ્ધપુર। હવે ગામડામાં માણસોની એવી કાંઈ અપેક્ષાઓ તમારાથી એટલી વધારે નથી હોતી। માણસોને ફક્ત શું કામ હોય કે તેમના રોડ રસ્તાના કામ થઈ જતા હોય, તેમને જ્યારે હોસ્પિટલમાં જરૂરિયાત પડતી હોય એના કામ થઈ જતા હોય, તેમને એની જમીનમાં કાંઈ વાંધો હોય કે ક્યારેક પાક સરખો ના થયો હોય કે પાકના સરખા ભાવ મળી જતા હોય, માણસોની એટલી જ અપેક્ષા હોય છે। માણસોની બીજી અહીંયા ગામડા વિસ્તારમાં કાંઈ એટલે કાંઈ અપેક્ષા નથી હોતી, અને તમે એમને મીઠો જવાબ આપો અને એમનો કાંઈ સારા ખરાબ પ્રસંગ હોય તો તમે એમાં એમનો સાથ આપો ને તમારી સહાનુભૂતિ હોય કે તમારા આશીર્વાદ હોય, એ રીતે માણસોને બીજી એકેય જાતની અપેક્ષા એ નથી હોતી। મતદારોને આ પ્રમાણની અપેક્ષા હોય છે, પરંતુ જે વ્યક્તિ રાજકારણમાં આવતો હોય છે એની અપેક્ષાઓ વધતી જતી હોય છે, એને આગળ ને આગળ વધવું હોય છે, તો કરણ માડમની અપેક્ષા રાજકારણની અંદર શું? રાજકારણમાં આગળ વધવાની અપેક્ષાનો એક જ કારણ હોય છે કે જેવડું મોટું માધ્યમ મળે એટલી જ વધારે સેવા થઈ શકે। આજે કેટલા માણસો ઉપર જેના આગળ મોટો પદ હોય છે, કેટલા એનો સારો ઉપયોગ કરતા હોય છે, એવું નથી કે બધા રાજકારણીઓ ખરાબ હોય છે। એટલે અમારી એ જ અપેક્ષા હોય કે જેટલું અમે ઉપરનો પદ અમને મળતો હોય એટલી જ વધારે માણસોની અમે સેવા કરી શકી। અને બાકી તો હજી તો શરૂઆત છે, અત્યારમાં ભવિષ્યનું કંઈ ના કહી શકી, ભવિષ્યમાં જરૂર જો તક મળી તો મારાથી બનતી કોશિશો કરીશ કે મારી નીચે જેટલા જણા આવતા હોય, મારી જે પ્રજા હોય એનો બનતા થાય એટલા કામ કરું અને મીઠો જવાબ આપું અને એમને રાજી રાખું। ધારાસભ્ય બનવાની ઈચ્છા, સાંસદ સભ્ય બનવાની ઈચ્છા, મુખ્યમંત્રી બનવાની ઈચ્છા, શું અપેક્ષા, શું ઈચ્છા છે? ઈચ્છા તો ઘણી બધી છે, પણ એ વસ્તુની અત્યારમાં હું કંઈ કહી ના શકું, કેમ કે એ મારા હાથમાં નથી। એ જે તે સમયે પબ્લિકની ઈચ્છા થશે અને મને મત આપશે મારું કામ જોઈને, તેદી કરશું। એ વાત તમારી બરાબર છે કે ત્યારની વાત ત્યારે કરીશું। અત્યારે એન્ટ્રી થઈ ગઈ છે રાજકારણમાં કરણ માડમની। હવે એક પ્રશ્ન આપને એ પણ પૂછું કે અત્યારે તમે જુઓ તો જ્યારે તમારા ફાધર લડ્યા હતા
એ અને અત્યારે તમે લડો છો, પ્રચાર કરવાની રીત બધી બદલાઈ ગઈ છે. અત્યારે તમે કઈ રીતે પ્રચાર કરી રહ્યા છો? હવે જે તે સમયે મારા ફાધરને લડ્યા હતા ત્યારે રાજકારણ આટલું બધું કોમ્પ્લિકેટેડ નહોતું. ત્યારે માણસો કામને વધારે જોતા હતા. ત્યારે બીજું એક એમાં વાંધા જ કે ટૂંકમાં બીજી એક વસ્તુ એમાં ઇન્વોલ્વ નહોતી. અત્યારનું રાજકારણ છે એ થોડુંક અલગ થઈ ગયું છે ત્યારના પ્રમાણે. વધારે એટલું ના કહી શકું કેમ કે ત્યારે તો હું એટલો હતો ને એટલે. ટેકનોલોજીનો પ્રચારમાં કેટલું? અચ્છા, ટેકનોલોજી રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી આજે તમે ઘરે બેઠા બેઠા કે ગમે એક જગ્યાએથી તમે તમારા આખા વિસ્તારને કહી શકો છો કે તમારો આજે શું પ્લાનિંગ છે, કે તમે આ શું કામ કર્યા છે. તમને રીચ બહુ એટલે બહુ વધારે મળી ગઈ છે. જે વસ્તુ માટે પહેલા તમને આખો વિસ્તાર ફરવા માટે 1.5, 2, 3 મહિના જોતા, એની વધારે જોતા હશે, પણ એની બદલે આજે તમે એ જ વસ્તુ 5 દિવસમાં કે 7 દિવસમાં તમે એ વસ્તુ બધા સુધી પહોંચાડી શકો છો. એટલે એ બહુ મોટો બેનિફિટ મળ્યો. રાજકારણમાં જ્યારે સામસામા પક્ષે ઉમેદવાર હોય, પછી તે સંબંધી હોય તો પણ રાજકારણમાં જ્યારે ભાષણ કરવાની વાત આવે છે અથવા તો એની સામે લડવાની વાત આવે છે, તમારે પણ એવું બનશે. કારણ કે પૂનમબેન માડમ એ સામેના પક્ષમાં છે, ભારતીય જનતા પાર્ટી. તમારે એમને શું સંબંધ થાય છે અને જ્યારે એમનો સામનો કરવાનો આવે ત્યારે કેવી રીતે કરે? હું અત્યારે એનો ભાઈ થાઉં છું, પણ અને જ્યારે પણ સામનો કરવાની વાત આવે એમાં રાજકારણમાં તો નાતની સામે નાતીલો જ આવતો હોય લડવા માટે. એ કઈ ઓલી વસ્તુ નથી. હવે બધે મોસ્ટલી ઈ જ થતું હોય છે. પણ જે તે સમયે એ વસ્તુ આવે તો જેને પ્રજા વધારે ચાહતી હશે, કે જે વધારે કામ કર્યા હશે, કે અને જેના સિદ્ધાંતો વધારે સારા હશે, જેના સિદ્ધાંતો ગમતા હશે, પ્રજા એને મત દેશે. અને આપણે થાય એટલી ચોખ્ખી ચૂંટણી રાખવાની. જેમાં કઈ બીજું આપણે તો છેલ્લે એક પરિવારના કે એવું કઈ તો છે નહીં કે આપણે કોઈને નીચા પાડી દેવામાં માંગીએ. એ વસ્તુ અમારામાં કોઈ દી આવતી જ નથી અને ના કોઈ દી આવશે. યુવાન તરીકે આ જે જાતિ આધારિત રાજકારણ હોય છે, જ્ઞાતિ આધારિત, જાતિ આધારિત, એને તમે માનો છો કે એવું હોવું જોઈએ કે ના હોવું જોઈએ? ના, એવું જરાય ના હોવું જોઈએ. માણસોના કામ જોવા જોઈએ. માણસોની કઈ કાસ્ટ છે કે એ વસ્તુ ના જોવી જોઈએ કોઈ દિવસ. છેલ્લો સવાલ, કોર્પોરેશનની ચૂંટણીની અંદર મતદાન ઘણું ઓછું થયું છે. હવે તમારી જ્યારે જિલ્લા પંચાયતની, તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે ત્યારે મતદાન વધુ થાય એના માટે શું કરશો અને તમારા લોકોને, તમારા વિસ્તારના લોકોને શું અપીલ કરશો? હું મારા વિસ્તારના લોકોને, ખાલી વિસ્તારના નહીં, હું બધા જેટલા લોકો છે એને એક જ અપીલ કરું છું કે આ મતદાન તમારો હક છે, તમારો અધિકાર છે. જ્યારે પ્રધાનમંત્રી આગળ એક જ મત હોય છે અને તમારા આગળ એક જ મત હોય છે, તમને બેયને સેમ શક્તિ આપેલી છે આપણા સંવિધાને, તો એ વસ્તુનો તમે ઉપયોગ કરો. ભલે તમને ના ગમતા હોય, આમાં તો જો કે નોટાનું ઓપ્શન નથી હોતું, પણ ના ગમતું હોય તો તમે નોટાને દબાવી દો. જે સૌથી ઓછો ખરાબ તમને લાગતો હોય એને તમે મત આપો, પણ તમે તમારો મતનો ઉપયોગ કરો. કેમ કે એ 5 વર્ષે તમારે એક જ વાર દેવા જવાનો હોય છે ને એમાં વધીને તમને અડધી કલાક થાય. એ વસ્તુને તમે નકારોમાં અને થાય એટલું વધારામાં વધારે મતદાન કરતો. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.